વડોદરામાં તપન પરમારની હત્યા બાદ તેના મૃત્યુના 12 દિવસ વીતી ગયા છે। 12 દિવસ બાદ તપનના પિતાએ મૌન તોડ્યું અને તેઓએ મીડિયા સમક્ષ રડતા અવાજમાં કહ્યું કે નવું ઘર બન્યા પછી 2 મહિના પછી મારા દીકરાના લગ્ન થવાના હતા અને મારા જન્મદિવસના દિવસે જ મારા પુત્રની અસ્થિ વિસર્જન કરવા જવાનું થયું। આમ હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ। મારા પુત્ર તપનની કોઈ ભૂલ ન હતી, આમ છતાં તેની હત્યા કરી દેવામાં આવી, જેને લઈ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારે રડતી આંખે રજૂઆત કરી હતી। નવી ધરતી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી થઈ હશે। સામાન્ય ઝઘડાની અંદર ઝઘડો મહેતાવાડીમાં આવ્યો, મહેતાવાડીમાંથી નાકા ઉપર ગયો, નાકા ઉપર ઝઘડો જવાથી સામાવાળા જે બાબર પઠાણ છે, બાબર પઠાણે અમારા વિસ્તારના 2 નાગરિકોને, 2 છોકરાઓને જપ્પાના ઘા માર્યા છે। એ લોકો ઈજાગ્રસ્ત હતા, જેનાથી અમારા મોહલ્લાના નાગરિકો બધાએ બંને છોકરાઓને, વિક્રમ છે, ધર્મેશ છે, આ લોકોને